આ તો સામે દેખાય ડેમનો ધોરિયો છે. સુંદરગઢ 18 નંબરનો ગેટ બ્રાહ્મણી એક કેનલમાંથી નીકળતો. આના પહેલાં આપણું ખેતર ભરી દીધું હતું, એનો વિડીયો મેં બનાવ્યો હતો. આ બીજો વિડીયો છે. આપણે અરજી દઈ દીધી છે કે આ ધોરિયો બંધ રાખવા, જ્યાં સુધી ચોખ્ખો ન થાય, સાફ સફાઈ ન થાય ત્યાં સુધી ગેટ નહીં ખોલવા. આ ધોરી અત્યારે પાણી આવી ગયું છે. અને જો હું મારા ઘરનું ખેતર બચાવવા મારું ઘરનું ટ્રેક્ટર લઈ આવ્યો હું અહીંયા ધોરીઓ દાબવા. આ જે બંધ દેખાય ને બંધ, એમાં મેં 1,40,000નો ખર્ચો કર્યો. 500 ફેરા નાખ્યા હતા આ પાણી રોકવા ડેમનું. આ ધોરીઓ દેખાય ને આ બંધ, આ લાલ માટીનો બંધ છે, એ મેં 1,40,000નો ખર્ચો કરીને બનાવ્યો હતા. ઠેઠ સુધી બંધ દેખાય એ સમજ્યા. તો અત્યારે મેં અરજી દીધી છે. એ કેનાલના કર્મચારી, ગવર્મેન્ટ કર્મચારી મને એમ કહે છે કે તમે બંધ કરતા હો, એમ ગેટ તમારે બંધ રાખવો નહીં, અમે 12 ગામ છીએ ને અમે રજા ઉપર છીએ ને ફલાણું ફલાણું. મારી ધારણા પ્રમાણે આમાં બહુ છે ને ફોર્મ હશે જ નહીં સમજ્યા. આ તો ઘરની કટકી કરવા ખેડૂતોને છૂટી આપે છે આ ગવર્મેન્ટ કર્મચારી અહીંયા જે ફરજ બજાવે નહીં. અત્યારે પાછળ કોઈ પાણી જશે, પાછળ ફૂલ જાય એવી પોઝિશન નથી સમજ્યા. ધોરીઓ ઊંડો ઉતારવો પડે એવો હે. જેસીબી લાવી એ કંઈ કરશે નહીં, સાફ સફાઈ કરશે નહીં, ખાલી ગેટ જ ખોલશે. અને જે કંઈ અહીંયા કર્મચારી ફરજ બજાવે છે એ બધા પોતાની કટકી કરવા ફોર્મ લગભગ હોય તો કદાચ 4-5 હોય, બાકી એના ગીચામાં નાખશે પૈસા અને માથે રહીને ગેટ ખોલીને પવરાવશે. આ ઓલખોરનું જો આ ઓલખોર પાણી આવ્યું હતું, આપણું ખેતર આટલું પી ગયું હતું બરાબર. આમાં દાડમ વાવવાના હતા, દાડમની ગટર ભરી દીધી. હજી હું બુરી નહોતી દાડમની, આવી ગટર નાખી લાઈનું નાખીને એ મેં ગટર બુરી નહોતી, તા પાણી આવી ગયું, કંઈ કામ ન થયું. લીલામત પછી હોય ભેજ માટીમાં એટલે થાય નહીં. વળી પાછું આ બીજી દાન મેં અરજી દીધી પાણી રોકો, તો બીજી દાન અત્યારે છૂટી ગયું છે. એ હું તમને આગળ જઈને બતાવું બરાબર. આ મારો ઘરનો ખર્ચો મેં 1,40,000 આમાં નાખ્યા હતા બરાબર, બીજાના માટે. ત્યારે અરજી દીધી હતી ત્યારે કંઈ નહોતું થયું બરાબર. અત્યારે વળી આ પાણી આવક ચાલુ થઈ ગઈ. આ જે લાલ મેટ દેખાય ને એ મેં નાખેલો છે. આ લાલ મેટ દેખાય ને એ મેં નાખેલો છે. હવે આજ રાતે ખોલશે, ધરીને ખોલશે, એટલે કે આમ 6-7 મોટરનું પાણી, દેડકાનું પાણી અડધું નદીમાં જતું છે અને અડધું ખેડૂતો પાતાય છે. આ ગવર્મેન્ટ સરકારી કર્મચારીની લીલા બરાબર. આવું કંઈ ખોદવાનું નહીં. આ ધોરીઓ દર વર્ષે દર સિઝને હું ચોખ્ખો કરાવું બોયડીમાં નાખીને, તો અહીં કંઈ કરવાનું નહીં, ખાલી ગેટ જ ઉપાડવાનો. અને કર્મચારી બધા આપણને એમ કે ફોન કરીએ એટલે કે તમે બંધ કરતા હો, અહીંયા ગીચામાં કટકી લેવા. અત્યારે આ દાંટો છે ને, આ દર વર્ષે હું થામો કરીને હું ખુદ થાકી ગયો. અહીં બીજાને મારો ખર્ચો આમાં 2-3 હજારનો થાય. જ્યારે ડેમ ભરાઈને ફોર્મ અહીંયા ભરાઈને ડેમ ભરાઈને એટલે મારે 2-4 હજાર ખર્ચો આમાં કરવાનો, ધોરીઓ રિપેર કરવો બરાબર. એટલે હવે હું કંટાળ્યો હું આગળ કાર્યવાહી કરવા બરાબર. અહીંયા આ ડ્રીપનો બેડ છે, આમાં ડ્રીપ લાંબી કરવાની છે આરયુઈ બરાબર. આ ગટર ભરી દીધી હતી, દાડમ વાવવાનું કેન્સલ કરવું પડ્યું બરાબર. આ પાઇપલાઇન છે, આ ગટર ભરી દીધી. હવે હિંમત પછી કંઈ થાય નહીં, ભૂરવામાં કેવામાં લાઈન દબી જાય ભેજમાં પાણી બરાબર. આ છટકા બારા કાઢેલા ડ્રીપના. અને અહીંયાથી ગટર ભરી અને અહીંયાથી ગટર ભરી દીધી ધોરિયાની બરાબર. આ જુઓ, આવી રીતે જે કંઈ ચારા હોય ને એ કંઈ જ કરવાનું નહીં. દર વર્ષે હું કરતો, હું થાકી ગયો. કીધું આ સેવા થાય છે પણ કોઈ વાંહે માણસ જેવું લાગતું નથી, માનવતા હે નહીં. આ ડ્રીપ ભરી દીધી હતી, મારે લાઈનું નાખી બરાબર. સવારે આવ્યો ને તો આખી ડ્રીપ ભરેલું પાણી, કામ કેવી રીતે કરવું
આ ડ્રીપની લાઈન અહીંયા જેલી છે, આ ખાડો દેખાય ને અહીંયા, બરાબર. અત્યારે જો મારું ઘરનું ટ્રેક્ટર લઈને આવ્યો હું એક ખેડૂત છું, અને મારું ખેતર બચાવવા કે પાણી ન આવે આવી રીતે હવે આમાં આવી રીતે ટ્રેક્ટર નાખી પાણી રોકવા આગળનું બચાવવા, તો અહીંયા બધે ઉપજે નહીં. ખેડૂત હોય એને ખબર હોય કે અહીંયા હવે એ પાછળ પછી ખેતી થાય એમાં કંઈ લેવાનું ન રહે. આ ઊભી જમીન લઈ અહીંયાથી અહીંયા ચાલુ થાય, આ 2000 ફૂટ છે, બરાબર. 2000 ફૂટમાં આમ ગણતરી કરે એટલે 2 વીઘા જમીન નીકળી જાય આપણી, બરાબર. ગામ સુંદરગઢ, તાલુકો હળવદ, ગુજરાત, બ્રાહ્મણી એકનો દરિયો, આ 18 નંબરનો ગેટ, બરાબર. કંઈ જ નહીં કરવાનું એમ. અહીંયા પાછળ પાણી જાય એવું જ નથી, બરાબર. અહીંયા પાછળ રહ્યું ને બધું પૂરેલું, ઇનકોર જાવક નથી, ઓછી. આમ મોભારાનું પાણી કેમ દેવાનું પાણી મોભારે હાલે એમ, પણ કંઈ જ કરવાનું નહીં એમ. આ દર વર્ષે હું જ ચોખ્ખો કરતો, 2-3 હજાર રૂપિયા મારા ગીચામાં જ્યાદા સમજ્યા. ત્યારે રજૂઆત કરતા, કહેતા કે આ બંધ કરાવો. અત્યારે ગેટ ખોલ નાખેલો હે, આજ રાતે પાણી આવશે, બરાબર. આ ગટરે બુરવાનું બાકી રહી જાય, પાણી આવી ગયું રાતનું એટલે કંઈ થયું નહીં. અને આમાં મેં પછી દાડમ વાવવાનું કીધું, હવે 2 મહિના ખમી જાય. અહીંયા પાણી દાડમને રોપા વાવું તો એક શાહ નીકળી જાય, નાનું મોટું થાય, બરાબર. અત્યારે જો આ પાણી ચાલુ, આમ જાવક નથી. અહીંયા ધોરીએ બધે બુરેલો હોય, જોઈ લો. આ ઊભો છે, આ 2000 ફૂટમાં છે. આ લાલ મેટ તો મેં નખાયો ત્યારે 1,40,000 રૂપિયા થયા હતા. આ 1,40,000 મારા ઘરના. ત્યારે મેં બીજા 1,40,000 નાખ્યો ને તો